નવનિર્મિત ઓગળ તાલુકામાં 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી. કલેક્ટર શ્રી મિહિર પટેલે આપ્યો એકતા અને ફરજનો સંદેશ. બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત ઓગળ તાલુકાના થરા ખાતે જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના વરદ હસ્તે ધ્વજવંદન અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભારતીય બંધારણ નાગરિકોને અધિકારો સાથે ફરજોનું સ્મરણ કરાવે છે. તેમણે સ્વતંત્રતા સેનાનીઓ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ બનાસકાંઠામાં શિક્ષણ, આરોગ્ય, પાણી વ્યવસ્થાપન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલા વિકાસની પણ વાત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કૃતિઓ, દેશભક્તિ ગીતો, પોલીસ દ્વારા અશ્વ ડોગ શો રજૂ થયા હતા. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા નાગરિકો અને કર્મચારીઓનું પણ